ગણતરીના કલાકોમાં ઉકેલ્યો। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ ચુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ પશ્ચિમ કચ્છ ભુજ તથા શ્રી આર.ડી. જાડેજા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભુજ વિભાગ ભુજ નાઓની સૂચના અને માર્ગદર્શનના આધારે મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તેમજ અટકાવવા સૂચના આપેલી હોય, જે અન્વયે શ્રી એસ.એમ. રાણા સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર માનકુવા પોલીસ સ્ટેશન નાઓએ મિલકત સંબંધી બનતા ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના આપેલી હોય, જે દરમિયાન માનકુવા પોલીસ સ્ટેશનના પાર્ટ એ બીએનએસની કલમ મુજબનો ગુનો તારીખ 19/3/2025ના રોજ દાખલ થયેલો હોય, જે ગુનાનો ભેદ ઉકેલવા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એમ. રાણા નાઓએ માનકુવા પોલીસ સ્ટેશન સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તેઓને જરૂરી માર્ગદર્શન આપી હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ્સ સર્વેલન્સથી ગુનાનું ડિટેક્શન કરવા પ્રયત્નશીલ હતા। તે સમય દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ જે જાડેજા નાઓને ખાનગી રાહે મળેલી બાતમી હકીકત આધારે આરોપીને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપી અસલમ ઉર્ફે ભાલો અબ્દુલ કુંભાર ઉંમર વર્ષ 27 રહેવાસી દહીસરા તાલુકો ભુજ આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે, જ્યારે શેજાદ સફી મામદ ઓઢેજા રહેવાસી સરલી તાલુકો ભુજ અને મામદ ઓઢેજા રહેવાસી સરલી તાલુકો ભુજ આ બંને આરોપી પકડવાના બાકી છે। લોખંડની પ્લેટ નંગ 4, લોખંડની ઘોડી નંગ 7 તથા લોખંડના એંગલ નંગ 4 જેની કિંમત ₹35,000, ગેસની બોટલ નંગ 1 જેની કિંમત ₹500, ગેસ કટર જેની કિંમત ₹300 અને ટ્રક રજિસ્ટર નંબર GJ09Z2697 જેની કિંમત ₹2 લાખ, આમ કુલ કિંમત ₹2,40,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે।